નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક ગામડામાં એક પરિવાર રહેતો હતો અને આ પરિવારમાં 3 ભાઈઓ અને એક બહેન હતા। 3માંથી 2 ભાઈઓ નોકરી કરતા હતા અને એક ભાઈને પોતાનો ખુદનો ધંધો હતો। બેનનું નામ કાજલ હતું અને કાજલના લગ્ન થયા એને 10 વર્ષ થઈ ગયા હતા। કાજલને પણ સંતાનમાં એક દીકરો હતો અને એના 3 ભાઈઓના પણ લગ્ન થઈ ગયા હતા। કાજલના પિતાજી થોડા વર્ષો પહેલા જ અવસાન પામ્યા હતા અને એની માતા 3 ભાઈઓ સાથે એક જ ઘરમાં રહેતી હતી। કાજલ રક્ષાબંધનના દિવસે 3 ભાઈઓને રાખડી બાંધવા માટે એના પિયરમાં આવતી અને ત્યારબાદ જો ક્યારેક સમય મળે તો એ વેકેશનમાં પોતાના દીકરાને લઈને પિયરમાં આવતી હતી અને ક્યારેક તો એવું બનતું કે આ રક્ષાબંધનમાં આવી હોય તો 1 વર્ષ બાદ ફરી પાછું રક્ષાબંધન આવે ત્યારે આવવાનો સમય મળતો। હવે રક્ષાબંધન નજીક આવ્યું હતું અને રક્ષાબંધનના દિવસે કાજલ એના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી હતી। ત્યારબાદ થોડા દિવસ વીતી ગયા એટલે એના નાના ભાઈની પત્ની ભાઈને એવું કહેવા લાગી કે તમારી બેન જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે એનો છોકરો આપણા ઘરની દશા બદલી નાખે છે અને એ અહીંયા આવે ત્યારે આપણા ઘરમાં ખર્ચો ખૂબ વધી જાય છે અને તમારા મમ્મી પણ આપણને પૂછ્યા વગર જ તમારી બેનને ક્યારેક કપડાં મોકલે તો ક્યારેક ખાવાનું મોકલે છે। અહીંયા આપણે આપણો ખર્ચો માંડ પૂરો કરીએ છીએ અને તમારી બેન અહીંયા આવે ત્યારે તમારી મા એને આટલો બધો સામાન એમને એમ આપી દે છે। પોતાની પત્નીની આવી વાત સાંભળીને કાજલના નાના ભાઈને પણ ખૂબ ગુસ્સો આવ્યો અને એ વિચારવા લાગ્યો કે મારી પત્નીની વાત સાચી છે। અહીંયા અમે માંડ અમારા ઘરનો ખર્ચો કાઢીએ છીએ અને મારી મા કાજલને આટલો બધો સામાન એમને એમ આપી દે તો પછી અમારું ઘર કેવી રીતે ચાલશે। થોડા દિવસ બાદ જોગાનું જોગ બહેનને ફરી પાછું પિયરમાં આવવાનું થયું અને કાજલ જ્યારે પણ એના પિયરમાં આવતી ત્યારે એનો દીકરો અહીંયા બધા જ છોકરાઓ સાથે રમવા લાગતો અને આ વખતે પણ કાજલનો દીકરો રમી રહ્યો હતો અને મસ્તી કરવામાં એનાથી કાચની ફૂલદાની તૂટી ગઈ। આ જોઈને કાજલના નાના ભાઈને ગુસ્સો આવ્યો અને એને તરત જ એની પત્નીએ કરેલી વાત યાદ આવી ગઈ। એ કહેતી હતી કે તમે તમારી માને કંઈ કહેતા કેમ નથી? આ આપણું ઘર છે, આ કોઈ સેવાભાવી સંસ્થા નથી કે મન ફાવે એમ બધી વસ્તુનો વેડફાટ કરે। હવે નાનો ભાઈ ગુસ્સામાં આવી ગયો અને એણે એની માને કહ્યું કે મમ્મી, તમે કાજલને સમજાવી દેજો કે આ ઘરમાં એ માત્ર રક્ષાબંધનના દિવસે જ આવે અને હા, બીજી વાત એ છે કે આપણે આપણા ઘરનો ખર્ચો માંડ ચલાવીએ છીએ, એટલે બહેન આવે ત્યારે તમે એને જે કંઈ પણ વસ્તુ આપો છો એ બધું બંધ કરી દેજો। દીકરાની આવી વાત સાંભળીને માતાની આંખમાં આંસુ આવી ગયા અને એ તરત જ સમજી ગઈ હતી કે અત્યારે ભલે મારો દીકરો આવું કહી રહ્યો હોય પરંતુ આ શબ્દો મારા દીકરાના નથી। બરાબર એ જ સમયે થોડી દૂર ઊભેલી કાજલ પણ આ બધું સાંભળી રહી હતી એટલે એ રડવા લાગી પરંતુ કશું બોલી નહીં। થોડા સમય પછી કાજલ એના દીકરા સાથે સામાન પેક કરીને બહાર આવી અને કહેવા લાગી કે ભાઈ, મને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાવ ને। ત્યારે એનો નાનો ભાઈ બોલ્યો કે અરે બેન, તમે તો ઘણા દિવસ પછી આવ્યા છો એટલે થોડા દિવસ રોકાઈ જાઓ। આવું કહેવામાં નાના ભાઈના શબ્દોમાં લાગણી નામની વસ્તુ ક્યાંય દેખાતી નહોતી। ભાઈએ તો માત્ર કહેવા ખાતર કહ્યું હતું। ત્યારે કાજલે કહ્યું કે ભાઈ, અત્યારે મારે જવું પડશે કારણ કે આવતીકાલથી મારા દીકરાની સ્કૂલ શરૂ થાય છે અને આટલું કહીને બેન ઘરની બહાર નીકળી
એટલે નાનો ભાઈ પોતાની ગાડી લઈને એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયો. નાના ભાઈ સાથે રસ્તામાં પણ બહેને એક શબ્દની પણ ચર્ચા ન કરી અને બસ સ્ટેન્ડ આવી ગયું અને એ બસમાં બેસીને પોતાના સાસરિયામાં જતી રહી. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ વાતને લગભગ 6 મહિના જેટલો સમય થઈ ગયો હતો અને અહીંયા ઘરમાં પણ હવે ત્રણેય ભાઈઓ વચ્ચે મનમેળ રહ્યો નહોતો. એટલે એની માતાએ એવું વિચાર્યું કે હવે હું મારા ત્રણેય દીકરાઓને અલગ કરી દઉં. ત્યારબાદ માતાએ ત્રણેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ત્રણેય દીકરાઓની સાથે એની દીકરી કાજલને પણ બોલાવવામાં આવી હતી. પોતાની જમીનના બરાબર ભાગ પાડવા માટે માતાએ એવું કહ્યું કે તમને ત્રણેય ભાઈઓને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારી જમીનમાંથી તમારી બહેનને થોડો થોડો ટુકડો આપજો. માતાની આવી વાત સાંભળીને નાનો ભાઈ તરત જ ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી, મને આ વાત મંજૂર નથી અને હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિસ્સો નહીં આપું. નાનો ભાઈ ગુસ્સે થયેલો હતો ત્યારે જ એની પત્ની આવી અને એ પણ જેમ તેમ બોલવા લાગી. આવું જોઈને બધા જ લોકો ચૂપ હતા અને ભાભીને જેમ તેમ બોલતા જોઈને કાજલ પણ ચૂપ રહી ગઈ. હવે માતાએ ત્રણેય ભાઈઓને અલગ કરી દીધા અને ત્રણેય ભાઈઓને પોતપોતાના હિસ્સાની જમીન આપી દીધી અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. પરંતુ થોડા સમય બાદ નાના ભાઈનો ધંધો ઓછો થવા લાગ્યો અને એક સમય એવો આવ્યો જ્યારે નાના ભાઈનો ધંધો સાવ ભાંગી પડ્યો હતો. હવે એની પાસે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નહોતા અને એનો દીકરો બીમાર પડી ગયો. દીકરાને દવાખાને લઈ ગયા ત્યારે ડૉક્ટરે એવું કહ્યું કે આના ઈલાજનો 50,000 રૂપિયાનો ખર્ચો થશે અને તમારા દીકરાને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડશે. ડૉક્ટરની આવી વાત સાંભળીને નાનો ભાઈ ખૂબ પરેશાન થવા લાગ્યો, કેમ કે નાના ભાઈ પાસે તો હવે એક સમય જમવાના પૈસા પણ નહોતા અને એ અત્યંત પરેશાન થઈ ગયો હતો અને એવું વિચારી રહ્યો હતો કે હવે શું કરવું. આવો વિચાર કરીને રાત્રે એ પોતાના ઘરની બહાર ઓટલે બેસીને પોતાની આવી સ્થિતિ પર રડી રહ્યો હતો. બરાબર એ જ સમયે અચાનકથી એની બહેન કાજલ ત્યાં આવી પહોંચી. હવે કાજલને જોઈને નાનો ભાઈ થોડો સ્વસ્થ થયો અને તરત જ ઊભો થઈને કહેવા લાગ્યો કે બેન, તમે ફરી પાછા આવી ગયા. તમારી અંદર શરમ જેવું કંઈ છે કે નથી? આવું કહીને નાનો ભાઈ પોતાની બહેન ઉપર ગુસ્સો કરવા લાગ્યો. ત્યારે કાજલે કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર, હું અહીંયા કંઈ લેવા માટે નથી આવી, પરંતુ મને તો એવી ખબર પડી છે કે તું અત્યારે ખૂબ મુશ્કેલીમાં છો અને આપણા બીજા બંને ભાઈઓ પણ તારી કોઈ પણ પ્રકારની મદદ નથી કરી રહ્યા, એટલા માટે હું અહીંયા તારી પાસે આવી છું. આટલું કહીને બહેને પોતાના નાના ભાઈના હાથમાં સોનાની 2 બંગડી મૂકી અને એવું કહ્યું કે મેં તારી મદદ કરી છે એ વાત તું ક્યારેય કોઈને કહેતો નહીં અને જો આ વાત તું કોઈને કહી દઈશ તો તને તારી બેનના સમ છે. બેનની આવી લાગણી જોઈને ઘણા વર્ષો બાદ પોતાની બહેન માટે નાના ભાઈના મનમાં લાગણી જાગી ગઈ અને એ બહેનના પગે પડી ગયો અને કહેવા લાગ્યો કે બહેન, મેં અને મારી પત્નીએ તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે, એટલે બની શકે તો અમને માફ કરી દેજો. મારી આવી ખરાબ પરિસ્થિતિમાં મારા બંને ભાઈઓએ પણ મને મદદ કરવાની ના પાડી દીધી છે, પરંતુ આવા ખરાબ સમયે તમે મારી મદદ કરીને ખરેખર તમે તમારા નાના ભાઈની રક્ષા કરી છે. ત્યારબાદ નાનો ભાઈ પોતાની બહેનનો હાથ પકડીને ખૂબ માન સન્માન સાથે ઘરની અંદર લઈ ગયો અને ઘરમાં જઈને પોતાની પત્નીને બધી વાત કરીને એવું કહ્યું કે તું અત્યારે જ બેન માટે ચા બનાવ. ચા પાણી પીધા અને ત્યારબાદ બહેન કહેવા લાગી કે ભાઈ, હવે હું નીકળું છું, મારે હવે મોડું થાય છે. મિત્રો, નાનો ભાઈ પોતાની બહેનને શું સમજી રહ્યો હતો અને આવા સમયે બહેને એના ઘરે આવીને એની મદદ કરી હતી એટલે એ અત્યંત રાજી થઈ ગયો હતો.
ત્યારે બહેનને કંઈક આપવા માટે નાના ભાઈએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, પરંતુ એક 10 રૂપિયાની નોટ સિવાય એના ખિસ્સામાં બીજું કંઈ નહોતું. એટલે નાના ભાઈએ 10 રૂપિયાની નોટ પોતાની બહેનને આપી અને એવું કહ્યું કે બહેન, અત્યારે તમને આપવા માટે મારી પાસે બીજું કંઈ નથી, પરંતુ હું તમારો આ ઉપકાર જીવનભર નહીં ભૂલું. હવે 10 રૂપિયા આપતા સમયે નાના ભાઈએ જોયું કે કાજલે એ જ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેરેલો હતો, જે ડ્રેસ આજથી પહેલા એ આવી હતી ત્યારે પહેર્યો હતો. ત્યારે નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેને બાળપણથી લઈને અત્યાર સુધી મને એક નાના ભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને એણે મારા પ્રત્યે ખૂબ જ લાગણી રાખી છે, એ જ બહેન સાથે મેં કેટલું ખરાબ વર્તન કર્યું છે. હવે બહેન પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ અને બહેને આપેલી સોનાની બંગડી વેચીને નાના ભાઈએ પોતાના દીકરાનો ઈલાજ કરાવ્યો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે એનો દીકરો પણ સાજો થઈ ગયો હતો અને થોડા સમય બાદ નાના ભાઈનો ધંધો પણ ફરી પાછો વધવા લાગ્યો હતો અને પહેલા કરતાં પણ અનેક ગણો વધી ગયો હતો. થોડા વર્ષો બાદ નાના ભાઈએ સોનાની 4 બંગડીઓ બનાવડાવી અને બહેનને ભેટમાં આપી અને ત્યારે એના ચરણ સ્પર્શ કરીને કહેવા લાગ્યો કે મોટા બેન, જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ મને ન મળ્યા હોત તો હું આજે ક્યાંયનો ન રહ્યો હોત, કેમ કે એ દિવસે સાચા અર્થમાં તમે તમારા ભાઈની રક્ષા કરી હતી. રક્ષાબંધન ભલે વર્ષમાં એક દિવસ આવે છે, પરંતુ બહેનો તો પોતાના ભાઈની રક્ષા કરવામાં કોઈ પણ દિવસની રાહ નથી જોતી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.